गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम, शुभ सवार। जो विद्यार्थी मित्रों धोरण 12 भौतिक विज्ञान पाठ 13 न्यूक्लियस आ पाठनी अंदर अगाउना लेक्चरों में આપણે ન્યુક્લિયસનું પરિમાણ, ન્યુક્લિયસની ત્રિજ્યા, કદ, ઘનતા, ન્યુક્લિયસની બંધન ઉર્જા જેવા પ્રશ્નો આપણે ભણ્યા, કેટલાક એક્ઝામ્પલ પણ ભણ્યા। હવે આજે આપણે આ પાઠની અંદર નવો પ્રશ્ન ન્યુક્લિય બળો પર ટૂંક નોંધ લખો એવો પ્રશ્ન આપણે ભણવાનું છે। ન્યુક્લિય બળો એટલે ન્યુક્લિયસમાં જોવા મળતા બળોની વાતો આપણે કરવાની છે। મિત્રો, પરમાણુના ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે ભાઈ પરમાણુમાં કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય છે, ન્યુક્લિયસની આજુબાજુ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે, અને જો ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે, ન્યુક્લિયસમાં પ્રોટોન રૂપી ધન વીજભાર હોય, માટે ધન ઋણને આકર્ષે અને એ કુલંબીય આકર્ષણ બળને કારણે જ આ ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે છે। અન્યથા વર્તુળમય ગતિમાં જો કેન્દ્ર તરફ ખેંચતું કોઈ બળ ન હોય તો ઇલેક્ટ્રોન ફંગોળાઈ જાય, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન આ વર્તુળમય ગતિ કરી શકે છે એનું કારણ ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન રૂપી ધન વીજભારો દ્વારા ઇલેક્ટ્રોન ઉપર લાગતું કુલંબીય આકર્ષણ બળ એ ઇલેક્ટ્રોનની ગતિ નક્કી કરવા માટે જવાબદાર બળ છે। મિત્રો, આજે આપણે ન્યુક્લિયસની અંદર લાગતા બળોની વાત કરવાની છે। તો જો ન્યુક્લિયસની અંદર આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જાના પ્રશ્નમાં પણ જોયું કે વચગાળાના દર ધરાવતા પરમાણુઓ માટે એમના ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ 8 MeV જેવી આશરે જોવા મળે છે। એનો મતલબ કે એ બધાને ન્યુક્લિયસના બંધનમાંથી મુક્ત કરાવવા માટે 8 MeV ઉર્જા આપો તો જ દરેક ન્યુક્લિયોન મુક્ત થાય। તો એનો મતલબ કે ન્યુક્લિયસમાં આ બધાને કોઈ જકડી રાખનારું કોઈ બળ હશે કે જેથી તમારે કંઈક ઉર્જા આપો તો જ એ બળના બંધનમાંથી તમે એને છોડાવી શકો, અને એ બળની હું આજે વાત કરવા જઈ રહ્યો છું। જો આપણે ન્યુક્લિયસમાં કયા બળો લાગે એની થોડી આપણી રીતે વાત કરીએ, દાખલા તરીકે હું 6C12 કાર્બનના ન્યુક્લિયસની વાત કરું તો જો આ કાર્બનના ન્યુક્લિયસની વાત કરીએ તો એ પરમાણુ ક્રમાંક Z6 માટે ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા 6 હશે। 12માંથી 6 જાય તો 6 ન્યુટ્રોન, તો આમ ન્યુટ્રોનની સંખ્યા 6 હશે। માટે જો મિત્રો તમે કાર્બનનું ન્યુક્લિયસ દોરો, જો ન્યુક્લિયસ આમ તો આવડું મોટું ના હોય, પણ આ તો તમને ખ્યાલ આવે એટલા માટે ચિત્ર મોટું દોરું છું। મિત્રો, આની અંદર 6 મારે પ્રોટોન બતાવવા પડે, અને પ્રોટોન ધન વીજભાર ધરાવે। જો આ એક પ્રોટોન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન હોય। તો જો આ એક ન્યુટ્રોન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 6 ન્યુટ્રોન, બરાબર। તો હવે આ ન્યુક્લિયસની અંદર કયો બળો લાગે? તો આમ તો તરત તમે કહેવાના કે સાહેબ ધન વચ્ચે અપાકર્ષણ બળ લાગે। તો આપણા ન્યુક્લિયસમાં એક પ્રોટોન ધન વીજભાર ધરાવે, બીજો પ્રોટોન પણ ધન વીજભાર ધરાવે। તો આ ધન વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળો લાગે। તો આમ આપણા ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન વચ્ચે એમના ધન વીજભારોને કારણે ધન વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળો ખરેખર લાગે, અને આવા બળો
બે નજીકમાં રહેલા પ્રોટોન વચ્ચે પણ લાગે, આ દૂર દૂર રહેલા પ્રોટોન વચ્ચે પણ લાગે. એટલે આવો બળો નજીક અને દૂરના અંતરો સુધી પણ લાગે. એટલે આવા બળો બે નજીકના પ્રોટોન કે બે દૂરના પ્રોટોન વચ્ચે પણ લાગશે. અને માટે તો આવા કુલંબીય અપાકર્ષણ બળોને દૂરના પ્રોટોન વચ્ચે પણ લાગી શકતા હોવાથી ગુરુ અંતરીય બળો કહેવામાં આવે છે. કેવા બળો કહેવામાં આવશે? ગુરુ અંતરીય બળો કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય કે જો અપાકર્ષણ બળો જ લાગે તો આ પ્રોટોન આ બધા એકબીજાથી દૂર જતા રહેવા જોઈએ, કારણ કે અપાકર્ષણને કારણે એકબીજાથી દૂર જાય. અને જો આ બધા એકબીજાથી દૂર જાય તો ન્યુક્લિયસ ખંડિત થઈ જાય, ન્યુક્લિયસ તૂટી જાય. ન્યુક્લિયસનું આવું સ્થાયી અસ્તિત્વ રહી શકે નહીં. પણ આપણે જોઈએ કે આપણા બધા જ તત્વોના ન્યુક્લિયસોમાં આ બધા એકબીજાથી દૂર જતા જ નથી, એકબીજા સાથે સહી સલામત અંદર જકડાઈને રહેતા હોય છે. પ્રશ્ન એ થાય તો શું અપાકર્ષણ બળ નહીં લાગતું હોય? તો અપાકર્ષણ બળ તો લાગતું જ હોય, તો પછી દૂર જતા કેમ નથી? બરાબર ને મિત્રો? જો આપણા ન્યુક્લિયસની અંદર માત્ર ને માત્ર જો આ કુલંબીય અપાકર્ષણ બળો લાગતા હોય તો આ બધા દૂર જઈ અને ન્યુક્લિયસ તૂટી જવું જોઈએ. પણ આપણે જોઈએ કે કોઈ પણ તત્વનું ન્યુક્લિયસ તૂટેલું હોતું જ નથી, આવું સહી સલામત હોય છે. તો પછી આ દૂર નથી જતા તો શું આ બળ નહીં લાગતું હોય? તો મિત્રો એ તો બળ લાગતું જ હોય વીજભારોને કારણે. તો પછી આ બધા જકડાઈને રહે છે તો એનું કારણ કે કદાચ આપણા ન્યુક્લિયસની અંદર આ બળ ઉપરાંત, આ કુલંબીય અપાકર્ષણ બળ ઉપરાંત કુલંબીય અપાકર્ષણ બળ ઉપરાંત કોઈ એવું આ બધાને જકડી રાખતું, આ બધાને અંદર તરફ ખેંચી રાખતું કોઈ બળ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ, જે આના જેટલું કે આના ઉપરવટ જઈને પણ આ બધાને જકડી રાખે. અને એ આના કરતો પણ સ્ટ્રોંગ, પ્રબળ હોવું જોઈએ. તો આમ આપણા ન્યુક્લિયસની અંદર આ કુલંબીય અપાકર્ષણ બળ ઉપરાંત કોઈ એવું બળ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ કે જે આની ઉપરવટ જઈ, કુલંબીય અપાકર્ષણ બળની ઉપરવટ જઈ, જે કુલંબીય અપાકર્ષણ બળની ઉપરવટ જઈને ન્યુક્લિયસમાં આ બધા ન્યુક્લિયનોને જકડી રાખે તેટલું સ્ટ્રોંગ યાની કે પ્રબળ હોવું જોઈએ. તો આપણા ન્યુક્લિયસની અંદર આવું કોઈ સ્ટ્રોંગ બળ, પ્રબળ બળ હોવું જોઈએ. અને આવું જે બળ એને જ ન્યુક્લિય બળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? ન્યુક્લિય. જો ફરી એકવાર મિત્રો, તમે કોઈ પણ તત્વનું ન્યુક્લિયસ દોરો તો એ ન્યુક્લિયસમાં કેટલાક પ્રોટોન હોય, કેટલાક ન્યુટ્રોન હોય. માટે આપણા ન્યુક્લિયસની અંદર એક તો પ્રોટોનના ધન વીજભારોને કારણે ધન વચ્ચે ધનાધન, યાની કે ધન વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળો લાગે. અને આવા અપાકર્ષણ બળો બે નજીકના પ્રોટોન વચ્ચે પણ લાગે, કારણ કે વીજભારોને કારણે લાગે છે. બે દૂર રહેલા પ્રોટોન વચ્ચે પણ લાગે. માટે તો આવા બળોને ગુરુ અંતરીય બળો કહે છે. અને જો માત્ર આવા જ બળો લાગે તો ન્યુક્લિયસ તૂટી જાય.
એટલે તોડવાનું કામ કરે. આવા બળો ન્યુક્લિયસને તોડવાનું કામ કરે. અને જો આપણા ન્યુક્લિયસમાં માત્ર આવા ન્યુક્લિયર બળો જ લાગતા આવા કુલંબી અપાકર્ષણ બળો જ લાગતા હોત તો આ બધા દૂર જઈ ન્યુક્લિયસ તૂટી જાય. પણ આપણે જોઈએ કે આપણું ન્યુક્લિયસ સહી સલામત છે. એનો મતલબ કે આ અપાકર્ષણ બળો કરતો પણ કોઈ શક્તિશાળી, કોઈ ચઢિયાતું, કોઈ સ્ટ્રોંગ બળ, પ્રબળ બળ આપણા ન્યુક્લિયસમાં અસ્તિત્વ ધરાવતું હશે કે જે આ કુલંબી અપાકર્ષણ બળોની ઉપરવટ જઈને આ બધાને ન્યુક્લિયસમાં જકડી રાખવાનું કામ કરતું હશે. અને આવા જ બળોને સ્ટ્રોંગ બળ, પ્રબળ બળ અથવા ન્યુક્લિયર બળ કહેવામાં આવે છે, જે તમારા કુલંબીય અપાકર્ષણ બળ કરતો પણ પ્રબળ હશે. તો કુલંબીય અપાકર્ષણ બળ કરતો પણ એ પ્રબળ બળ હશે. અને એ બળ જે આપણા ન્યુક્લિયસમાં લાગતું હશે જેને ન્યુક્લિયર બળ કહેવાય. તો ન્યુક્લિયર બળ એ કુલંબીય અપાકર્ષણ બળ કરતો પણ સ્ટ્રોંગ છે. મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ તો કુલંબીય અપાકર્ષણ બળથી પણ નબળું છે. તો ગુરુત્વાકર્ષણ બળ તો કુલંબીય અપાકર્ષણ બળ કરતો પણ નબળું, વીક છે. દાખલા તરીકે હું વાત કરું મિત્રો કે ધારો કે આપણો આ રૂમ એક ન્યુક્લિયસ છે અને તમે બધા ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોન છો, પ્રોટોન, ન્યુટ્રોન છો એવું ધારી લો. ધારો કે આ રૂમની અંદર વર્ગ શિક્ષક કે વિષય શિક્ષકની હાજરી નથી. ધારો કે હું જતો રહું, માત્ર વિદ્યાર્થીઓ જ છે. હવે કોઈ કારણસર અંદર બે વિદ્યાર્થીઓ બાજ્યા, આ બે ઝઘડે છે, પેલા બે ઝઘડે છે, પેલા બે ઝઘડે છે. તો આમ અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થાય છે. અને એના કારણે જો આવો ઝઘડો થાય તો રૂમમાં બધી અવ્યવસ્થા ઊભી થાય. બરાબર. પણ ધારો કે અચાનક હું રૂમમાં આવી જાઉં મિત્રો, અને અચાનક હું રૂમમાં આવી જાઉં તો જો મારી હાજરીને કારણે પેલી એક જ પાટલી ઉપર રહેલા બે વિદ્યાર્થી જે ઝઘડતા હતા એ ઓટોમેટિક બંધ થઈ ગયા. તો જો એમની વચ્ચે અપાકર્ષણ બળ તો ચાલુ જ છે, અંદર ખાને એમના ખુન્નસ તો છે જ કે એમનો સાહેબ જતા રહે તો સલાન પાડી દઉં. બરાબર. એટલે અંદર ખાને તો એમની વચ્ચે અપાકર્ષણ બળ ચાલુ જ છે. પણ તો પણ તમે જુઓ કે આ રૂમની અંદર એક એવું પ્રબળ બળ અસ્તિત્વમાં આવ્યું, એક એવું સ્ટ્રોંગ બળ અસ્તિત્વમાં આવ્યું કે એ બળની અસર નીચે પેલું બળ ઢંકાઈ ગયું. એ સાહેબની હાજરીમાં એ બે ઝઘડવાનું બંધ કરી દેશે. ભલે એમની વચ્ચે અંદર ખાને આમ ગુસ્સો હશે, પણ સાહેબ જ્યાં સુધી હાજર હશે ત્યાં સુધી એ પાટલી ઉપર બંને એકબીજાને જોડે જોડે બેસશે. એમ આપણા ન્યુક્લિયસમાં પણ આવું એક પ્રબળ બળ અસ્તિત્વમાં આવે કે એ બળને કારણે ભલે આમની વચ્ચે અપાકર્ષણ થતું હોય તો પણ એ બે જકડાઈને રહેશે. એટલે બે પ્રોટોન પણ જકડાઈને રહેશે, પ્રોટોન ન્યુટ્રોન પણ જકડાઈને રહેશે, ન્યુટ્રોન પણ જકડાઈને રહેશે. એટલે આવા પ્રબળ બળોને કારણે આ બધા જકડાઈને રહેતા હોય છે. કારણ કે આ પ્રબળ બળ એ કુલંબીય અપાકર્ષણ બળ કરતો પણ સ્ટ્રોંગ છે. અને આવા બળો લાગવા માટે આ જકડી રાખતા બળો લાગી જો એ જોડવાનું કામ કરે અને પેલું તોડવાનું કામ કરે. બરાબર. તો આ પ્રબળ બળો ન્યુક્લિયસમાં આ બધાને જકડી રાખવાનું કામ કરે છે અને સ્ટ્રોંગ છે. અને આવા બળો લાગવા માટે વીજભારનું કોઈ મહત્ત્વ નથી. આવા બળો વીજભારોને કારણે નથી લાગતો. એટલે આવા ન્યુક્લિયર બળો માટે વિદ્યુત ભારનું કોઈ મહત્ત્વ નથી. બે પ્રોટોન વચ્ચે પણ આવું પ્રબળ બળ લાગી શકે, બે ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે. કારણ કે આવા બળો લાગવા માટે વીજભાર અગત્યનો નથી. આવા બળો લાગવા માટે એક ન્યુક્લિયસમાં હોવા પણ એક જ કુટુંબના સભ્યો હોવાના નાતે એમની વચ્ચે આવા આત્મીય બળો લાગે. જેમ આપણે એક જ સોસાયટીમાં રહેતા હોઈએ, બરાબર. ભલે આપણે જુદા જુદા ગામડાઓના હોઈએ, ભલે આપણે જુદી જુદી જાત વર્ણના હોઈએ, કોઈ પટેલ હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ XYZ બરાબર હોય જાતિનો, તો પણ જ્યારે એક જ સોસાયટીમાં આપણે રહેતા હોઈએ ત્યારે ત્યાં એ આપણામાં એવી કૌટુંબિક ભાવના પેદા થાય છે કે જેથી આપણે બે પટેલ પણ જોડે રહી શકીએ, પટેલ ચૌધરી પણ જોડે રહી શકે, પટેલ બ્રાહ્મણ પણ જોડે રહી શકે, પટેલ હરિજન પણ જોડે રહી શકે.
કારણ કે એ વખતે એમાં આપણાપણાનો ભાવ આવે છે કે આપણી સોસાયટીના સદસ્યો છે. ત્યાં કોઈ જાતિનું કે પૈસાનું મહત્ત્વ નથી. બે પૈસાદાર પણ જોડે બેસી શકે, બે ગરીબો પણ જોડે બેસી શકે, પૈસાદાર પણ ગરીબ અને ગરીબ પણ જોડે રહી શકે. કારણ કે ત્યાં પૈસાનું કોઈ મહત્ત્વ નથી. તમારી સોસાયટીમાં કોઈ પ્રસંગ ઉજવો તમે, ધારો કે મા અંબાના ગુણ ગાવા નવરાત્રિનો પ્રસંગ ઉજવો, તો ત્યાં પૈસાનું કોઈ મહત્ત્વ નથી. ત્યાં એક જ સોસાયટીના હોવાના નાતે બધા હળીમળીને આ કાર્યક્રમ કરશે. અને ગરબા ગાતી વખતે પૈસાદાર પણ જોડે ગઈ શકે, પૈસાદાર ગરીબ પણ જોડે ગઈ શકે અને બે ગરીબો પણ જોડે લાઈનમાં ગઈ શકે. એવું નહીં કે પૈસાદારો એવું કહેશે કે અમે માતાની મૂર્તિની નજીકમાં ગઈએ, તમે ગરીબો થોડા દૂર જઈને ગાઓ. એવું નથી હોતું. કારણ કે ત્યાં એક જ સોસાયટીના હોવાના નાતે એમની વચ્ચે એવો આત્મીયતા ભરેલો સંબંધ હોય છે કે જેથી એ બધા જકડાઈને જોડે જોડે રહેતા હોય છે. એમ આપણા ન્યુક્લિયસમાં પણ આ બધા કાયમ જોડે રહેવાનું હોવાના નાતે બે પ્રોટોન પણ જકડાઈને રહી શકે, બે ન્યુટ્રોન પણ જોડે અને પ્રોટોન ન્યુટ્રોન પણ જકડાઈને રહી શકે. કારણ કે એ વીજભારોનું કોઈ મહત્ત્વ નથી. એટલે આવા ન્યુક્લિયર બળો લાગવા માટે વિદ્યુત ભાર અગત્યનો નથી. એ આપણાપણાનો ભાવ કે ભાઈ આપણો છે, આપણો અને આપણી સોસાયટીનો છે. એટલે ઓટોમેટિક એમનામાં એવો લાગણી ભર્યો સંબંધ સ્થાપિત થાય નથી. અમે લોજિકલી ફિલોસોફીથી મેં તમને વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને એટલે જો એ વિદ્યુત ભારોનું કોઈ મહત્ત્વ નથી, એટલે ન્યુક્લિયસને મન પ્રોટોન ન્યુટ્રોન સરખા ભાઈ. પ્રોટોન વીજભાર ધરાવે છે એટલે મોની તો ન્યુક્લિયસ વીજભાર ધરાવતો નથી એટલે હરખામણું, તો એવું નથી મિત્રો. જેમ માતાને મને દીકરો દીકરી સમાન, એમ ન્યુક્લિયસના દીકરા દીકરી છે તો એને મન તો બધા સરખા છે. અને એટલે તો આ બધાનું સહિયારું નામ આપણે ન્યુક્લિયોન આપ્યું છે. પ્રોટોનને પણ ન્યુક્લિયોન કહેવાય, ન્યુટ્રોનને પણ ન્યુક્લિયોન કહેવાય. એટલે કુલંબીય બળો લાગવા માટે આ ન્યુક્લિયર બળો લાગવા માટે વિદ્યુત ભારનું કોઈ મહત્ત્વ નથી મિત્રો. મિત્રો 1930થી 1950 વચ્ચે જે કંઈ પ્રયોગો થયા, જે કંઈ સંશોધનો થયા, એના ફળ સ્વરૂપ આ ન્યુક્લિયર બળો વિશે કેટલીક માહિતીઓ જાણવા મળી, તો એની હું તમને થોડી વાત કરું. તો મિત્રો આપણા ચોપડીમાં પહેલો મુદ્દો લખ્યો છે કે ભાઈ વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબીય અપાકર્ષણ બળો, દર વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળો માટે દર જવાબદાર છે. કુલંબીય અપાકર્ષણ બળો લાગવા માટે વિદ્યુત ભારો જવાબદાર છે. તો એ બધા બળો કરતો આપણું ન્યુક્લિયર બળ ખૂબ જ સ્ટ્રોંગ, ખૂબ જ પ્રબળ બળ છે મિત્રો. બરાબર. અહીં ન્યુક્લિયર બળ બે પ્રોટોન વચ્ચે, બે ન્યુટ્રોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે આવું ન્યુક્લિયર બળ લાગતું હોય છે ને લગભગ સમાન જેવું હોય છે. આ ન્યુક્લિયર બળો વિદ્યુત ભાર ઉપર આધાર રાખતા નથી. અને એટલે તો પ્રોટોન ન્યુટ્રોનને સહિયારી રીતે ન્યુક્લિયોન કહેવામાં આવે છે. મિત્રો ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટે સરળ ગાણિતીય સ્વરૂપ છે આપણી પાસે, G m1m2/r². કુલંબીય અપાકર્ષણ બળ શોધવા માટે પણ આપણે સૂત્રો જાણીએ છીએ કે Q1Q2/r². એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અને કુલંબીય બળો શોધવા માટે સરળ એવા ગાણિતીય સ્વરૂપો આપણે જાણીએ છીએ. પણ આ ન્યુક્લિયર બળ શોધવા માટે હજુ આવું કોઈ સરળ ગાણિતીય બળ સૂત્ર શોધી શકાયું નથી. ગાણિતીય સરળ સમીકરણ હજુ સુધી શોધી શકાયું નથી. આ એક નવાઈ પ્રમાણે તેવું બળ છે મિત્રો. બે ન્યુક્લિયોન વચ્ચે લાગતા બળો વિરુદ્ધ એમની વચ્ચેના અંતરોનો એક ગ્રાફ આપણને ચોપડીમાં, અને બળો ઉપરથી સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો એક આલેખ ચોપડીમાં દોરીને બતાવ્યો છે. બે ન્યુક્લિયોન વચ્ચે ન્યુક્લિયર બળ જે લાગે એ બળ તેમની વચ્ચે કેટલાક ફેમ્ટોમીટર કરતો ઓછા અંતરે કેવું હોય, કેટલાક ફેમ્ટોમીટર અંતર કરતાં વધુ અંતરે કેવું હોય, બરાબર, એનો અને એના ઉપરથી સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ દર્શાવેલો છે. એ આલેખ આપણે યાદ રાખવાનો છે. જો 1930થી 1950 વચ્ચે જે પ્રયોગો થયા એના ઉપરથી સ્થિતિ ઉર્જા MEV એકમો આપણે લઈશું,
અને અહીં અંતર આર ફેમટો ફર્મી એકમમાં લઈશું. 0 ફર્મી, 1 ફર્મી, 2 ફર્મી, 3 ફર્મી. સ્થિતિ ઉર્જા ધને હોય ને ઋણે હોય, કારણ કે આપણે વિદ્યુત ભારોના સંદર્ભમાં સ્થિતિ ઉર્જા કે Q1 Q2 અપોન R સ્ક્વેર. જો એક વીજભાર ધન એક ઋણ તો એમની વચ્ચે આકર્ષણ થાય, અને જો એક ધન લ્યો એક ઋણ લ્યો તો ગુણાકાર ઋણ આવે, તો સ્થિતિ ઉર્જા ઋણ આવે. અને ઋણ સ્થિતિ ઉર્જા આકર્ષણનું સૂચન કરે છે. જો બંને વીજભારો ધન ધન હોય તો અપાકર્ષણ થાય, અને અપાકર્ષણ તો આય ધન અંતરે ધન હોય તો સ્થિતિ ઉર્જા ધન આવે. તો ધન સ્થિતિ ઉર્જા અપાકર્ષણ, ઋણ સ્થિતિ ઉર્જા આકર્ષણ બતાવે છે. તો બે ન્યુક્લિયોન વચ્ચેના અંતર વિરુદ્ધ સ્થિતિ ઉર્જાનો આલેખ. જો એ સ્થિતિ ઉર્જા હું અહીં 0 લઉં મિત્રો, અહીંયા -100 લઉં, અહીં +100 લઉં, કારણ કે સ્થિતિ ઉર્જા ધન પણ હોય ઋણ પણ હોય. તો એ આલેખ આપણી ચોપડીમાં અભ્યાસોના અંતે આવો દોરેલો છે. જો આ 1 છે તો અહીંયા 0.8 આવે. તો બે ન્યુક્લિયોન વચ્ચેનું અંતર 0.8 ફર્મી હોય એ વખતે સ્થિતિ ઉર્જા સૌથી લઘુત્તમ હોય છે. અને એ સિવાયના અંતરો માટે સ્થિતિ ઉર્જા, જો આ તમે બહુ ઓછા અંતરો લો તો સ્થિતિ ઉર્જા ધન હોય, અને 0.8 ફર્મી કરતાં દૂરના અંતરો માટે સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરતાં થોડી વધારે પણ ઋણ હોય છે મિત્રો. કેવી હોય છે? ઋણ. તો જો આ આલેખ ઉપરથી આપણે આવું લખવાનું કે બે ન્યુક્લિયન વચ્ચે ન્યુક્લિય બળ તેમની વચ્ચેના કેટલાક ફેમ્ટોમીટર અંતર કરતાં વધુ અંતરે ઝડપથી ઘટીને શૂન્ય બને. એટલે જો તમે બે ન્યુક્લિયોન એકબીજાથી દૂર લો તો અંતર ખૂબ વધી જાય, અને અંતર ખૂબ વધી જાય તો પેલું ન્યુક્લિય બળ ન લાગે, કારણ કે ન્યુક્લિય બળો લઘુ અંતરીય બળો છે. જેમ તમે તમારી સોસાયટીમાં રહેતા હોય મિત્રો, તો નજીકમાં આવો પ્રેમભર્યો સંબંધ વધુ હોય. તમે તમારા પાડોશી સાથે તમારા ઘરમાં કંઈક સારી વસ્તુ બનાવો, ગોટા કે એવું કંઈક વસ્તુ બનાવો, તો તમારા પાડોશીને તમે શેર કરશો, વેચશો, આપશો, કારણ કે તમારા સારા સંબંધો તમારા પાડોશીઓ સાથે વધુ સારા હોય. હા, તમારી સોસાયટીમાં રહેતા દૂરના સાથે કંઈ ઝઘડા ના હોય, પણ છતાં પેલા પાડોશીઓ સાથે જેટલો સારો સંબંધ હોય એટલો દૂરવાળા સાથે ન હોય. એટલે આવો જે સારા સંબંધો, જકડી રાખનારા સંબંધો હોય એ નજીક લાગે. એટલે પ્રબળ બળો એ લઘુ અંતરીય બળો છે. બરાબર. જેમ આપણે રૂમની અંદર તમે જો મિત્રો કંઈક પૈસાદાર નમીરો હોય, પૈસાદારનો રખડેલ અસંસ્કારી છોકરો હોય, તો એ રૂમની અંદર એના નજીકના વિદ્યાર્થીને પણ બગાડી શકે, અને એ જ રૂમમાં દૂરની પાટલી ઉપર બેઠેલા વિદ્યાર્થીને પણ બગાડી શકે. કારણ કે પૈસાના જોરે બધાને લલચાવે કે ચલો આપણે રિસેસમાં રખડવા જઈએ, મારા બાઇક ઉપર તમને ફરવા લઈ જાઉં, પિક્ચર જોવા લઈ જાઉં, ફલાણી વસ્તુ ખવડાવું. એટલે એના મિત્રો બધા ઝડપી બને, અને એના કારણે આ રૂમની અંદર અવ્યવસ્થા વધતી જાય. એટલે એ અપાકર્ષણ બળ જેવું કહેવાય, જે નજીકમાં પણ લગાડી શકે, દૂર પણ લગાડી શકે. જ્યારે સારો બળો એ માત્ર નજીક જ લાગે મિત્રો. એક હોશિયાર વિદ્યાર્થી હોય તો એ આખા રૂમને હોશિયાર ના બનાવી શકે, પણ એની આજુબાજુમાં બેસતી આગળની પાટલી, પાછળની પાટલી, સાઈડમાં બેસતા 5-6 વિદ્યાર્થી ને જે પોતાની હોશિયારીનો લાભ આપી શકે. અને એટલે આવા સારા બળો લઘુ અંતરીય હોય છે, અને પેલા ખરાબ બળો ગુરુ અંતરીય હોય છે. અને મિત્રો અહીં ધ્યાન રાખજો, આવા બળો લઘુ અંતરીય હોય એટલે દૂરના અંતરે આવા બળો ખાસ લાગતો નથી. તો બે ન્યુક્લિયોન વચ્ચે લાગતું ન્યુક્લિય બળ ખૂબ દૂરના અંતર માટે ઝડપથી ઘટીને શૂન્ય થાય છે. બરાબર. કારણ કે આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જામાં પણ જોયું કે ન્યુક્લિયોન બધા ન્યુક્લિયસના કેન્દ્રીય વિસ્તારમાં હોય ને ખૂબ નજીક હોય, અને એટલે તો એ બધા એકબીજા સાથે જકડાઈને રહે છે. એટલે ન્યુક્લિયસમાં ન્યુક્લિય બળોની સંતૃપ્તતા, અને એના જ કારણે ન્યુક્લિય બળોમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય અચળ આપણને જોવા મળે છે. બરાબર. 0.8 ફર્મી કરતો ઓછા અંતરે સ્થિતિ ઉર્જા ધન છે. એટલે આપણે કહીશું કે 0.8 ફર્મી કરતો ઓછા અંતરે
સ્થિતિ ઉર્જા ધન અને સ્થિતિ ઉર્જા ધન બરાબર, તો એ તમને શાનું સૂચન કરશે મિત્રો? અપાકર્ષણનું સૂચન કરશે. એટલે ખૂબ નજીક આવી જોઈએ, વધારે પડતા નજીક આવી જોઈએ તો પણ એમની વચ્ચે ઝઘડા થાય. અતિશય નજીક, જેમ આપણે કોઈ બે મિત્રો હોય પણ અતિશય નજીકના મિત્રો બની જાય ને તો ઘણીવાર નાની નાની બાબતોમાં પણ એમને મન દુઃખ થઈ જાય. એટલે અતિ શબ્દ ના લાગવો જોઈએ. એમ અહીંયા ખૂબ નજીક આવી જાય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય, કારણ કે સ્થિતિ ઉર્જા ધન છે. બરાબર. 0.8 ફર્મી કરતો 0.8 ફર્મી કરતો થોડા મોટા અંતરે સ્થિતિ ઉર્જા ઋણ છે. જુઓ, આપણે આ 0.8 ફર્મી કરતો મોટા અંતરે સ્થિતિ ઉર્જા 0 કરતાં ઓછી ઋણ છે, અને ઋણ સ્થિતિ ઉર્જા આકર્ષણ બતાવી. તો એ શું બતાવે? આકર્ષણ. પણ બહુ મોટા અંતરે જતા રહીએ, ખૂબ મોટા અંતરે જઈએ તો પાછું આ ન્યુક્લિયર બળ લાગતું નથી મિત્રો. તો આપણને આવો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો ગ્રાફ દોરીને બતાવેલો છે. તો અમે ન્યુક્લિયર બળોની વાત કરી મિત્રો. બરાબર. ન્યુક્લિયર બળો માટે કોઈ વીજભાર જવાબદાર નથી મિત્રો. હવે તો આધુનિક સંશોધનો મુજબ પ્રોટોન અને ન્યુટ્રોન પણ ક્વાર્ક્સ નામના મૂળભૂત કણોના બનેલા છે, અને હવે આવા ક્વાર્ક્સ વચ્ચે લાગતા બળોને ન્યુક્લિયર બળોના વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. બરાબર. તો જો આ યાદ રાખજો મિત્રો. 0.8 ફર્મી આગળ સારામાં સારું ન્યુક્લિયર બળ લાગે, સ્થિતિ ઉર્જા સૌથી લઘુત્તમ. 0.8 ફર્મી કરતો વધુ અંતરે સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરતો થોડી વધુ પણ ઋણ હોવાથી આકર્ષણ બળ કહેવાય, કારણ કે સ્થિતિ ઉર્જા ઋણ આકર્ષણ સૂચવે. અને 0.8 ફર્મી કરતો ખૂબ ઓછા અંતરે સ્થિતિ ઉર્જાના ઓકડા ધન મળશે, અને ધન સ્થિતિ ઉર્જા અપાકર્ષણ બળ સૂચવે છે. તો આ ન્યુક્લિયર બળોની મેં વાત કરી. તો આમ કુલંબીય અપાકર્ષણ બળો એ ગુરુ અંતરીય બળો છે જે ન્યુક્લિયસને તોડવાનું કામ કરે, પણ ન્યુક્લિયર બળો એ ન્યુક્લિયરને જકડી રાખવાનું કામ કરે. જે લઘુ અંતરીય બળો છે મિત્રો, અને સ્ટ્રોંગ છે, પ્રબળ બળ છે, જે આપણા કુલંબીય અપાકર્ષણની ઉપરવટ જઈને પણ ન્યુક્લિયસમાં જકડી રાખવાનું કામ કરે છે. અને આવા ન્યુક્લિયર બળો બે પ્રોટોન વચ્ચે, બે ન્યુટ્રોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગે. અને આવા બળો લાગવા માટે વીજભારોનું કોઈ મહત્ત્વ નથી. એમનું ખાલી મહત્ત્વ કે ભાઈ આપણી સોસાયટીનો સદસ્ય છે, આપણા ન્યુક્લિયસનો સભ્ય છે, એટલે એના કારણે એ બધા ઝઘડતા નથી, મળી સંપીને રહે છે. ત્યાં પૈસાનું કોઈ મહત્ત્વ નથી. જેમ સોસાયટીમાં રહેતા લોકો માટે પૈસાનું કોઈ મહત્ત્વ નથી, સબ સરખા. એમ વીજભારનું કોઈ મહત્ત્વ નથી, ન્યુક્લિયસને મન સબ સરખા. અને માટે તો આવો બળો બે પ્રોટોન વચ્ચે, બે ન્યુટ્રોન વચ્ચે, ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે પણ લાગે છે મિત્રો. અને એટલે તો એમનું સહિયારું નામ ન્યુક્લિયોન આપવામાં આવેલું છે. બરાબર છે. તો આ ન્યુક્લિયર બળોની મેં વાત કરી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો થોડો સમય છે તો આ લેક્ચરમાં આપણે બે નાના દાખલા લઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલો 13.11. ગોલ્ડ એટલે સોનું. સોનાનો એક સમસ્થાનિક 79 AU 157. તો જો આ સોનાનો સમસ્થાનિક મને કે આ પરમાણુ દળાંક એ કેટલો મિત્રો? તો એ પરમાણુ દળાંક એ 197 છે. જ્યારે સિલ્વર એટલે ચાંદી AG, જેનો પરમાણુ દળાંક એ કેટલો છે મિત્રો? 107. આ પરમાણુ ક્રમાંક. તો આમના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર. જો એયુના ન્યુક્લિયસની ત્રિજ્યાને હું R1 કહું તો એના પરમાણુ દળાંકને A1 કહું. સિલ્વરના પરમાણુ દળાંકને A2 કહું, એની ત્રિજ્યા R2 કહું. તો તમારે આ બંનેનો ગુણોત્તર શોધવાનો છે. હવે ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આપણને ખબર છે કે ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા R બરાબર R0 એની 1/3 ઘાત, અને એમાં R0 તો અચળાંક છે. જ્યારે ગુણોત્તર લેવાનું થાય તો એ ઉડી જ જવાનું છે. તો આપણે પહેલાંથી જ R ચલે છે એની 1/3 ઘાત લઈએ. માટે ચલો AU સોના માટે આ સૂત્ર શું બનશે? તો ત્રિજ્યા R1 લખજો, પરમાણુ દળાંક A1 લખજો. તો R1 ચલે છે A1ની 1/3 ઘાત, અને AG માટે આ સૂત્ર કયું બનશે મિત્રો? R2 ચલે છે A2ની 1/3 ઘાત. હા, તમારે ગુણોત્તર માગ્યો છે, તેથી
R1/R2 બરાબર A1/A2 ની 1/3 ઘાત થશે મિત્રો, બરાબર છે। હવે જો A1ની કિંમત છે આપણી પાસે 197, પહેલાંની કિંમત છે 107 ની 1/3 ઘાત, તેથી R1/R2નો જવાબ, હવે આ બેનો ભાગાકાર કરીએ તો 1.8411 અને એની 1/3 ઘાત। હવે જો કેલ્ક્યુલેટરથી ઘનમૂળ શોધતો ફાવે તો બરાબર છે, અન્યથા લોગથી ગણવું પડે। જો લોગ લો તો બંને બાજુ લોગ લઈએ, તો એ લોગ લઉં, લોગ R1/R2, તો આ બાજુએ લોગ લઈએ એટલે ઘાત આગળ નીચે ઉતરે, તો લોગ 1.8411 માટે જો 1/3, હવે અહીંયા 1 પોઈન્ટ છે એટલે 0 થશે, અને આનો લોગ તમે જોશો તો 2650 આવશે। હવે આને 3 વડે ભાગવાના, તો આને 3 વડે ભાગશો તો લોગ R1/R2નો જવાબ તમારો આવશે 0.0883। પણ આ લોગ R1/R2 આવ્યું, આપણે તો માત્ર R1/R2 શોધવાનું છે, તો લોગની વિરોધી ક્રિયા એન્ટીલોગ, તો હવે આપણે એન્ટીલોગ જોવું પડે। તો એન્ટીલોગ લેતો તો આનું તમારે એન્ટીલોગ જોવાનું, તો જો બંને બાજુ એન્ટીલોગ લેશો તો લોગ એન્ટીલોગ ઉડી જાય એટલે માત્ર R1/R2 વધે, અને આનો એન્ટીલોગ જોશો તો 1226 આવશે, અને 0 પોઈન્ટ છે એટલે 1 પોઈન્ટ કાપવાનું, તો 1.226 એટલે એપ્રોક્સિમેટલી 1.23 જેવો જવાબ આવે। તો આ ત્રિજ્યાઓનો ગુણોત્તર। જો મિત્રો ઘનતાઓનો ગુણોત્તર કે, પરંતુ સોનાની ઘનતા અને એજીની ઘનતાનો ગુણોત્તર કે, તો ઘનતા એ પરમાણુ દળાંક ઉપર આધાર નથી રાખતી, તો ઘનતાઓનો ગુણોત્તર 1 મળે। યાદ રાખજો, મેં પ્રશ્નમાં પણ સમજાવ્યું હતું, અથવા આપણી ચોપડીમાં એક દાખલો પણ છે। ચલો અત્યારે તમે આ દાખલાનો સ્ક્રીનશોટ લઈને લખી દેશો। જો મિત્રો સ્વાધ્યાયનો દાખલો 13.21, આપણે ત્રિજ્યાનું સૂત્ર આવો સંબંધ જાણીએ છીએ। જો R0 અચળાંક છે એને ન્યુક્લિયસનું દળાંક એટલે કે પરમાણુ દળાંક કહેવાય, જે ન્યુક્લિયસમાં રહેલા ન્યુક્લિયોનની સંખ્યા છે। આ ઉપરથી દર્શાવો કે ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા લગભગ અચળ, યાની કે એ ઉપર આધારિત નથી। હવે જો મિત્રો કોઈ પણ ન્યુક્લિયસ લઈએ, ધારો કે તમે આવું કોઈ ન્યુક્લિયસ લો, તો પરમાણુ દળાંક એટલે એના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો, ધારો કે આ 1 2 3 એવા એ પરમાણુ દળાંક, તો અહીં પરમાણુ દળાંક એ છે। જો એક ન્યુક્લિયોનનું દળ સ્મોલ એમ લઈએ, ન્યુક્લિયોન એટલે આ પ્રોટોન કે ન્યુટ્રોન, ધારો કે આ એક ન્યુક્લિયોનનું દળ સ્મોલ એમ લઈએ, બીજાનું દળ પણ સ્મોલ એમ, પ્રોટોન ન્યુટ્રોનનું દળ લગભગ આપણે સમાન જેવું લઈએ, તો જો એક ન્યુક્લિયોનનું દળ સ્મોલ એમ હોય તો આખા ન્યુક્લિયસનું કુલ દળ કેપિટલ M બરાબર શું થાય? તો જો એક ન્યુક્લિયોનનું દળ સ્મોલ એમ, તો આપણા ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનોની સંખ્યા કેટલી હોય મિત્રો? 1। તો એક ન્યુક્લિયસનું દળ સ્મોલ એમ, તો એ ન્યુક્લિયોનોનું દળ કેટલું? M। તો આ બધાનું દળ ભેગું કરો તો આખા ન્યુક્લિયસનું કુલ દળ થાય। તો આમ ન્યુક્લિયસનું કુલ દળ કેપિટલ M બરાબર M થાય। હવે જો આપણે ઘનતામાં રસ છે, અને ઘનતા એટલે દળ ભાગ્યા કદ, તો કદ શોધવું પડે। જો ન્યુક્લિયસની ત્રિજ્યા R હોય તો કદ શોધવાનું સૂત્ર, ન્યુક્લિયસનું કદ V બરાબર 4/3 પાઈ ત્રિજ્યાનો ઘન, પરંતુ ન્યુક્લિયસની ત્રિજ્યાનો ઘન, તો ત્રિજ્યા તરીકે આપણે આ લઈશું R0 એની 1/3 ઘાત, માટે જો કદનું સૂત્ર થવાનું 4/3 પાઈ R0નો પણ ઘન, અને આનો ઘન કરો એટલે તગડો જતો એટલે એ, તો આમ કદ V બરાબર
4/3 પાઈ R0 ઘન એ થાય. એટલે જો કદ એ પરમાણુ દળાંક ઉપર આધારિત છે, બરાબર. હવે ઘનતાની વાત કરીએ. જુઓ, તો હવે ન્યુક્લિયસની ઘનતા શોધીએ મિત્રો. તો ઘનતા ρ બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. ચલો, ન્યુક્લિયસનું દળ કેટલું હોય? ma. તો એ દળ તરીકે આપણે ma લઈશું. ન્યુક્લિયસનું કદ 4/3 પાઈ R0 ઘન એ. તગડો જો આ એ તો ઉડી જવાનું, ત્રણ ઉપર જવાના, તો 3m/4 પાઈ R0 ઘન. તમે જુઓ છો કે એ ઉડી ગયું, એનો મતલબ કે ન્યુક્લિયર ઘનતા પરમાણુ દળાંક એ પર આધારિત નથી, એટલે કે એથી સ્વતંત્ર છે. એથી સ્વતંત્ર છે એમ કહેવાય, બરાબર. ત્રિજ્યા, તો જો ન્યુક્લિયસની ત્રિજ્યા એ ઉપર આધારિત છે, પણ જો આમાં ત્રિજ્યા પાસે નથી આવતી. R0 તો અચળાંક છે 1.2 ફેરમી. આ ન્યુક્લિયરનું દળ છે. તો ઘનતા, ન્યુક્લિયસની ઘનતા એ ત્રિજ્યા રથી પણ સ્વતંત્ર છે એમ કહી શકાય, બરાબર છે. તો ઘનતા ત્રિજ્યા ઉપર આધાર રાખતી નથી. અને એટલે તો પેલા આગળના દાખલામાં જો ઘનતાઓનો ગુણોત્તર પૂછે તો એક લખી દેવાનું. સોનાની ચાંદીના ન્યુક્લિયસોની ઘનતા ρ ઓફ AU ρ ઓફ AG ગુણોત્તર 1 થઈ જાય મિત્રો. તો આ પણ સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો મિત્રો.